જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છે મમરાના લાડવા. તો મમરાના લાડવા બનાવવા માટે આપણે લઈ લીધા છે મમરા, અને ગોળ, ને આપણે સાહણી બનાવવા માટે ઘી લીધું છે. તો આજે અમે બનાવી રહ્યા છીએ મકર શક્કર માટે મમરાના લડ્ડુ. મકર શક્કર માટે શક્કર મકર માટે શું કહેવાનું હોય? હેપી મકર શક્કર, શક્કર મકર, હેપી ખીચડી. આપણે સાહણી બનાવી લેવાની છે. ગોળ જરાક કઠોળ છે. તો આપણા મનીષાબેન રોએ છે. એને આ ઘરના લાડવા નથી ભાવતા, એને બીજા લાડવા ખાવા છે. બસ શાંત રહી જા. તો આપણી સાહણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો આપણે સાહણી ઉતારી અને મમરામાં નાખી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ. ગરમા ગરમ આપણે ભેરવવાનો છે, નકર ઠરી જાય પછી છૂટા છૂટા પડી જાય મમરા, આપણે લાડવા વરે નહીં. તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી અને પછી આપણે લાડવા વારી લઈશું, કારણ કે ગરમ ગરમ આપણે લાડવા વારીએ તો જ વરે. સાહણી ઠરી જાય પછી આપણે મમરાના લાડવા વરે નહીં. જે ઉત્તરાયણ ઉપર આપણે લાડવા મમરાના બનાવ્યા, સીકી તો એ કંઈ બનાવી નથી. તલ સીકી કે માંડવીની સીકી આપણે બનાવી નથી. તો એકદમ જોઈ શકો છો સરસ રીતે આપણા મમરા બધા જ ભરી ગયા. હવે આપણે લાડવા વારવાનું ચાલુ કરી દઈએ. તો આવી રીતના આપણે બધા લાડુ ઝીણા ઝીણકા બનાવી લઈશું. તો જલ્દી જલ્દી આપણે લાડવા વારવા માંડીએ.
તો આપણા લાડવા બનીને તૈયાર થઈ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ